નવા ચૂંટાયેલા ધારાસભ્યો આજે લેશે શપથ। ધારાસભ્યોને વિધાનસભાના અધ્યક્ષે શપથવિધિ માટે નિમંત્રણ આપ્યું છે। કડીના ધારાસભ્ય રાજેન્દ્ર ચાવડા, આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયા પણ આજે શપથ લેશે। સવારે 11 વાગે ગોપાલ ઇટાલિયા આજે શપથ લેશે, તો બપોરે 12:30 કલાકે રાજેન્દ્ર ચાવડા લેશે શપથ। તો સવારે 11 વાગે ગોપાલ ઇટાલિયા શપથ લેશે, આમ આદમી પાર્ટીના ચૂંટાયેલા ધારાસભ્ય, અને બપોરે 12:30 કલાકે કડીના રાજેન્દ્ર ચાવડા શપથ લેશે। મહત્વનું છે કે કડી અને વિસાવદરની પેટા ચૂંટણી હાલમાં યોજાઈ હતી અને પેટા ચૂંટણીના પરિણામોમાં વિસાવદરમાં આમ આદમી પાર્ટીના ઉમેદવાર ગોપાલ ઇટાલિયા જીત્યા હતા। કડીમાં ભારતીય જનતા પાર્ટીના રાજેન્દ્ર ચાવડા જીત્યા હતા।